સમગ્ર મામલો એવો હતો કે આજે સવારમાં કાલે સાંજનો ફોન આવ્યો કે કોંગ્રેસ કાર્યાલય મીટિંગ છે. આ મીટિંગમાં અમે સવારે જતા ત્યાં રાજકોટના ટોપ મોસ્ટ કોઈ આગેવાનો જોવા ન મળતા. પ્રદેશના નેતાઓ અમુક કોર્પોરેટરશ્રીઓ છે કોંગ્રેસી મૂળ કોંગ્રેસી છે એ કોઈ જોવા ન મળતા. મેં શહેર પ્રમુખશ્રીને પ્રશ્ન કર્યો કે ભાઈ કેમ આ મુખ્ય આગેવાનોને કોઈને બોલાવ્યા નથી? એટલે ઇન્દ્રનીલભાઈ વચ્ચે ઉભા થઈને જવાબ દીધો કે ભાઈ મારે અહીંયા કોને મારી મીટિંગ છે, મારે કોને બોલાવવા ન બોલાવવા એ મારે જોવાનું હોય. તો મેં કહ્યું તમારે તમારા નામથી ફોન કરવો જોઈએ કે ભાઈ ઇન્દ્રનીલભાઈની મીટિંગ છે એવું ફોન કરવો જોઈએ તો અમે પણ ના આવે. તો એને કીધું ન આવવાનું તો તમે નીકળો, અહીં તમારું કોઈનું કામ નથી, કોંગ્રેસ અમારે મારે હલાવવાની છે, આમ જ ચલાવવાની છે. તમે નીકળી ગયા બહિષ્કાર કરી. હવે અમે આ પ્રદેશને જાણ કરશું કે આ લોકો એકાદ દોકાન લોકો કોંગ્રેસ માટે કબજો કરવા બેઠા છે. મારી સાથે અમુક વોર્ડ પ્રમુખો હતા, અમુક પૂર્વ કોર્પોરેટર હતા, 71 વિધાનસભા લડેલા ઉમેદવારો હતા. અમે રાજકોટના ટોપ મોસ્ટ 15 આગેવાનો નીકળી ગયા છે જે જુદી જુદા હોદ્દેદારો છે કોંગ્રેસના. સ્વભાવ તો એનો પહેલેથી જ આવો છે. એ પોતે મનમાની કરે ને એના વેગારીઓની જે આ પાડે કરો તો સારું લાગે. અમે ક્યારે એવું માંગતા નથી. અમે તો કોંગ્રેસમાં છે, અમે કોંગ્રેસની ગાઈડલાઈને ચાલી. ઇન્દ્રનીલભાઈ ભેગા નથી, કોંગ્રેસમાં છીએ. હું ક્યારેય ભાજપમાં જવાનો નથી. પણ ઇન્દ્રનીલભાઈની ગણતરી એવી છે કે આ બધા નડતા માટે ને ભાજપમાં વ્યા છે એવું એ વિચારે છે. પણ અમે નથી જવાના. અમે તો કોંગ્રેસના સૈનિક છીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.